15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે જિલ્લા પંચાયત ખાતે દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમના માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. પ્રમુખ જુસ્સાબેન રબારીના હસ્તે તિરંગો લહેરાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પંચાયતના ઉપપ્રમુખ કમલેશ પટેલ સહિત તમામ હોદ્દેદારો, સભ્યગણ, જિલ્લા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશની આઝાદી માટે બલિદાન આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમ બાદ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પણ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા જિલ્લા પંચાયત પરિસરમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. સ્વાતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન દેશભક્તિની ભાવના સાથે વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. આજે દેશભરમાં સ્વતંત્ર દિવસ, આ દેશભરમાં 80મા સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વડોદરા જિલ્લા પંચાયત ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું છે. મારી સાથે ઉપસ્થિત કમલેશભાઈ, સદસ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ, મારા વહાલા બાળકો ઉપસ્થિત રહી ધ્વજવંદન કર્યું. વડોદરાની જનતાને સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. જય હિન્દ, જય ભારત. આજે આપણા દેશમાં 80મા સ્વતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે અમે આજરોજ જિલ્લા પંચાયતમાં અમારા પ્રમુખ શ્રી જ્યોત્સનાબેન, કારોબારી કેરવીબેન, જિલ્લા પંચાયતના તમામ ચેરમેનો, તમામ જિલ્લા પંચાયતના સદસ્યોશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, અધિકારીગણ તમામ અહીંયા પધારી અને આજે ધ્વજવંદનનો કાર્યક્રમ અમે કર્યો છે. આજ રોજ જે શહીદોની શહીદી છે એની યાદગીરીમાં આજે સ્વતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યા છે. બીજું કે જે ભાગલા પડ્યા, ગઈકાલે અમે 14મી ઓગસ્ટ વિભાજન ત્યાંની ઉજવણી કરી. એની બધી અમને દરેક પળોની માહિતી આપી અને એ બધા કાર્યક્રમો આજે થઈ રહ્યા છે. આજે આપણા ડેપ્યુટી સીએમ એ પણ પધાર્યા છે. હર્ષ સંઘવી સાહેબ, જે આજે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ત્યાં પણ ધ્વજવંદનનો કાર્યક્રમ છે. અને સમગ્ર દેશની અંદર આજે 80મા સ્વતંત્ર દિવસનો કાર્યક્રમ અને ઉજવણી થઈ રહી છે. નાના નાના ભૂલકાઓ જેમને પણ આજે આ દિવસ ભૂલી ના જાય એ માટે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબની આગેવાનીમાં દરેક ભૂલકાઓ પાસે આપણે દરેક ઘર પર ધ્વજવંદનનો કાર્યક્રમ કરીએ અને આ ધ્વજવંદનના ઉજવણી રૂપે આખા દેશની અંદર આજે ઉજવણી થઈ રહી છે.